દાહોદ જિલ્લામાં બની રહેલા ડોમેસ્ટિક એરપોર્ટનો 4 ગામોના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ઝાલોદ તાલુકાના ટાઢાગુડા વિસ્તારમાં ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા જઈ રહ્યું છે, ત્યારે ટાઢાગુડા, ગુલતોરા, સારદા અને છાણ ગામના 4 લોકો દ્વારા વિરોધ કરાયો હતો। एक तरफ दिल्ली मुंबई कॉरिडोर में जमीन संपादन तो बीजी तरफ काड़ी बे डेम में जमीन संपादन और हवे डोमेस्टिक एरपोर्ट में जमीन संपादन थशे तो खेडूतोना माथे आप फाटे तेवी स्थितिनुं निर्माण थशे, जेना कारणे मालिकीनी अने जंगलनी कोईपण जमीन नहीं आपीए तेवुं ग्रामजनों द्वारा चीमकी उच्चारवामां आवी हती। छेल्ला 1 महीनाथी शारदा, टाढागोळा, गुलतोरा, काळीगाम, गुज्जर, छाण ये डोमेस्टिक एरपोर्ट माटे सर्वे माटे कामगीरी अने जे हाथ धरवामां आवी छे एनाथी अमे गाम लोको सखत विरोध करीए छीए। मारू एम केवुं छे के जे एरपोर्ट नी जे तैयारी सरकार करी रही छे ए एरपोर्ट अमारा शारदा गामे के टाढागोळा गामे एमां अमारी तद्दन नाराजगी छे भाई। अने अमो नाना अने गरीब सीमांत खेडूत छीए। अमारी परिस्थिति एवी छे के नबળી परिस्थिति छे। कई अगाड़ी सरकार एरपोर्ट नक्की करे तो अमारी दशा केवी आवे भाई। शारदा गामनी जमीन ये हमारी शारदा गामनी जमीन हमारी से हमो आपा मंजूर थाता नथी। हमारा गामना हमो मालिक ज छे, ये जमीन हमनी आपी है। जंगल वे के खेरण है गमे तो वे हमारो शारदा गाम इधर शारदा गामना मालिक हमो से नहीं आती जमीन। हमारे टाढागोळा, शारदा અને ગુલતોરા અને સાયણ 4 ગામનો સિટી લેતી સર્વે કર્યું છે, પણ આમાં અમારી પબ્લિક ને અમારા આદિવાસી ગરીબો તદ્દન જમીન આપવા ના પાડી રહ્યા છે। અને દાહોદ જિલ્લાની અંદર એરપોર્ટ આવ્યું તો જે નેતાને એરપોર્ટ જોતું હોય એ નેતા એના ગામમાં લઈ જઈને એરપોર્ટ બનાવી શકે। અમારા ખેતીવાડી અને અમારી ખેડૂત માણસો અમે ખેતી કરી રહ્યા તદ્દન જમીન આપવા અમારી પબ્લિક અમારા માણસો ગરીબો ના પાડે છે। અમે સખતમાં સખત વિરોધ કરીએ છીએ કે એરપોર્ટ માટે 4190 હેક્ટર જમીન ને સંપાદનમાં જાય છે। ટાઢાગોળા, શારદા, ગુલતોરા અને સાયણ એમાં અમે નાના મોટા લોકલ ખેડૂતો છે અને તેમાં ખેતી કરી થોડી ઘણી જમીન છે, અમે જંગલની જમીન બી ખેડીએ છીએ। એની અંદર અમે પાક લઈને અમારા માણસોનું ભરણ પોષણ માંડ કરીએ છીએ। એ જો છીનવાઈ જાય તો અમારે પછી એવું ક્યાં? એના કરતા સરકાર અમને મારી નાખે તો અમે પછી કોઈ લડનાર છે નથી, પછી શાંતિથી બનાવી શકીએ, પણ જ્યાં સુધી અમારો આત્મા છે ત્યાં સુધી તો અમે લડીશું। અમે જે સર્વે કર્યું છે એનો સર્વેનો સખત વિરોધ કરી રહ્યા છે અને જંગલની બી જમીન અમે લોકો આપવા માંગતા નથી અને અમારા સર્વે નંબરની પણ જમીન આપવા માંગતા નથી, કેમ કે અહીં અમારે ત્યાં એરપોર્ટ આવે તો અમને કશું ફાયદો છે નથી। અમારે એકદમ ગરીબ વિસ્તાર છે, લોકોને ખાવાના ફાફા પડે, ખેતીવાડી માંડ આજીવિકા ચલાવતા હોય અને એ જ જમીન જો એરપોર્ટ માટે આપી દે તો લોકોને જમીન વિહોણા થઈ જાય, પોતાની જાતમાંથી ખસી જાય, એ રીતના ઇસ્યુ આવે તો